ડેપોની લોકલ બસો બંધ કરાતા મુસાફરો રજળી પડ્યા। થરાદ ડેપોની ધૂળેટી પર્વના દિવસે તમામ લોકલ બસો બંધ કરી દેવાતા મુસાફરો રજળી પડ્યા હતા। જ્યારે તહેવારના દિવસે તમામ લોકલ બસો બંધ કરી દેવામાં આવી હતી અને વાવ, થરાદ, સુઈગામ, ભાબર, ધાનેરા અને રાધાનીશડા, લાપડિયા, માવશરી, દૈયપ, નારોલી, કુંભારડી જેવા દૂરના ગામડાના મુસાફરો રજળી પડ્યા હતા। એસટી બસ એક સેવા છે તો તહેવારના દિવસે જ ગરીબ મુસાફરોની હાલત દયનીય બની ગઈ હતી। પ્રાઇવેટ વાહનો પણ બંધ હોવાથી મુસાફરો રજળી પડ્યા હતા। માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે બોર્ડરના ગામડાઓનું ધ્યાન આપી એસટી બસો રાબેતા મુજબ ચલાવવા થરાદ ડેપોના અધિકારીને સૂચન કરે તેવું અંતરિયાળ જનતા ઈચ્છી રહી છે। જ્યારે ડેપોના અધિકારીઓને ખબર નથી કે દૂરના ગામડામાં મુસાફરોની શું હાલત થાય છે। દર રવિવારે પણ બસો બંધ રાખવામાં આવે છે। શું એસટી નિગમનો આવો નિયમ છે? વારંવાર મન ફાવે તેમ બસો બંધ રાખી મુસાફરોને હેરાન પરેશાન કરવામાં આવે છે। તો શું આ અંતરિયાળ વિસ્તારના મુસાફરોની રાડ જવાબદાર અધિકારી સાંભળશે કે પછી આંખ આડા કાન કરશે? શું અંતરિયાળ વિસ્તારના મુસાફરોને ન્યાય મળે તે માટે જવાબદાર અધિકારી તસ્દી લેશે ખરા? જ્યારે સાચા અર્થમાં અંતરિયાળ વિસ્તારની બસો હવેથી બંધ ન રહેવું એવું લોકો ઈચ્છી રહ્યા છે।